અહીંથી જાય પછી આપણે અહીં જાય ધીસ ઇઝ અ લવ અને આ પેપર આપણે જે આપણી જેવી બોડી હોય એવી એ આ એટલે આવી બ્રેન છે આપણા બ્રેન ઉપર સ્કોર થાય આપણે જ્યારે યોગા નથી કરતા ત્યારે આપણું મગજ બહુ સ્ટ્રેસ ફીલ કરે છે આપણે બહુ ટેન્શન આવે બહુ બધા વિચાર આવે છે અને પછી આપણે જ્યારે યોગા કરીએ યોગાના કરીએ આપણું મગજ મેળવી લે ખુશ રહે આપણા બોડીને સારું ફીલ થાય ટેન્શન આપણું ઓછું થાય સ્ટ્રેસ ઓછું થાય તો એ રીતે યોગા આપણા બ્રેન પર વેરી સારું છે પછી આ બસ્તીનું છે બબ્બત હોય એટલે પાછળ પેલું એનિમા ચડાવે છે આ એનિમાનું છે તો એને આપણે પૂરું એમાં આ કરીને પછી આ રીતે કરો એટલે જો આ પાણી આવી ગયું આ રીતે આપણે આ આપણો ગુદાદ્વાર પર લગાવવાનું આ રીતે અને એ ફરી આખો આપણું મોટું આગળ આનાથી ચોખ્ખું આમ નાખીને બતન બાબુ બરાબર નીતિ એ જ ચડાવવાની અહીં કાઢવાની પછી આમાં ચોખ્ખું કરે શ્વસન તંત્ર આપણું ચોખ્ખું થઈ જાય શ્વાસ લેવામાં તકલીફ ના પડે બધું લખેલું છે બરાબર કઈથી કઈ જાય છે નસો બધી કઈથી કઈ જાય બધું ઊંચા પહાડ કમર સડન આપણે શ્વાસ લઈએ તો અહીંથી જાય આપણે લંગ્સમાં જાય એટલે આપણે શ્વાસ કમ્પલસરી આંબીનું તમારે મારા મમ્મી જ કરવાની તો મને ચોખ્ખું કરવા ટ્રાય કરીશ જો પડે તો તાર ના પડે બીજા લાલ મગજ પણ કઈ સાઈડનું છે This is the project of our effect of yoga on our brain. So this left side, this is the red side, which shows the anger. Before yoga, our body is very, what can we say, gracious and full of anger, stress, anxiety. Yes. And after yoga, our body feels calmness, happiness, and feel peace in the air. So this is the benefit and this is the disadvantage.